હું ઉમંગભાઈને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે જેઓ ક્ષિતિજભાઈને શાલ ઓઢાડી. ડૉક્ટર નીતિનભાઈ, તમારી સાથેના વડલામાં કામ કરતા લોકો છે એ બધાને અમારે એમનો સ્પર્શ લેવો છે, એમને જાણવા છે, એમને જોવા છે. આ ખુશી જે છે આજે મહેસૂસ કરી રહ્યા છીએ એનો ભાગ બનવું છે, બનાવવા છે. પુસ્તકનું વિમોચન શા માટે, આ પ્રસંગ શા માટે? ભગવાને મને આપેલી અનુપમ ભેટ છે અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું સેવા કરવા માંગુ છું એવું કહેનારા નીતિનભાઈ માટે આજે આપણે બધા ભેગા થયા છે. જે મહાનુભાવો સમાજ માટે કામ કરતા હોય છે એ મોટા ભાગે એવું માનતા હોય છે કે અમારું આ જીવન એ પ્રસાદ છે ભગવાને આપેલો અને એની એક પણ મિનિટ વેડફાવી ન જોઈએ. નીતિનભાઈ એ 50 વર્ષ એક સેવા સંસ્થાને આપ્યા. મને એવું લાગે છે કે આ અમદાવાદ શહેર માટે આજે બહુ મોટી ઘટના છે કે કોઈ એક વ્યક્તિ સેવાનું કામ શરૂ કરે સંવેદના સાથે અને સતત અવિરત 50 વર્ષ સુધી કામ કરે, એ ઘટના બહુ જ મોટી છે. એટલે આજનો આ દિવસ એ અમદાવાદ શહેર માટે પણ મહત્વનો છે એવું હું માનું છું. અહીંયા ઉપસ્થિત મહાજનો બધાને સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આજની આ પણ ખૂબ વિશેષ છે કારણ કે નીતિનને આટલું બધું માન મળે છે એટલે મને ખૂબ ખૂબ આનંદ થાય છે. એને એટલું બધું કામ કર્યું છે જેની હું સાક્ષી છું અને એને આજે આટલો સરસ લોકો તરફથી માન અને સન્માન મળ્યું એ બધાની આભારી છું. તમારો ખૂબ ખૂબ આભાર બધાને. કઈ રીતે જુઓ છો અને આગળ કયા પ્રકારે કાર્ય કરવામાં આવશે? વધારે કરતા સુધી A to Z બધી લાઈનોમાં કરવું છે કામ, પણ વધારે કામ કરવાની ઈચ્છા ગામડાઓમાં છે કારણ ગામડાઓમાં બહુ અછત છે NGOની અને શિક્ષણ નારી શક્તિની પણ બહુ જરૂર છે એટલે એમાં વિચાર છે. બીજું વૃદ્ધોમાં વધારે કરવાની ઈચ્છા છે અને મેન્ટલી ચેલેન્જ જે કરું છું એમાં વધારે કરવાની ઈચ્છા છે. કામ જોતાં તો ઘણા બધા કામ કરવા છે એ ઉપરવાળાના હાથમાં છે ને એ મને ચર્ચ આપે છે અને હું કામ કરું છું. આજના દિવસે ખાસ કરીને 50 વર્ષ પૂરા થયા છે. આપ શું કહેવા માંગો છો તમારા કાર્યને અને આગળ વધતા કામોને? આગળ વધતા કામોમાં તો અનેક છે, એમાં મેજર તો ગામડાઓમાં મારે કામ કરવું જી. કારણ ગામડાઓમાં બહુ અછત છે બધી જ રીતે. ખાસ કરીને ગામડાઓમાં તમે કેવી રીતે પહોંચો છો અને કેવું કામ કરો છો? ગામડાઓમાં મેં એમ્બ્યુલન્સ બે રાખી છે. હા, એ જાય તપાસે અને દર્દીઓને ફોલો કરે અને પછી પાછા આવે ને પાછ 15 દિવસે જાય એમનું બ્લડ ટેસ્ટ લે અને બધું સારવાર કરે. આપણે ટ્રસ્ટ દ્વારા કયા પ્રકારના સેવા કાર્ય થઈ રહ્યા છે? કયા પ્રકારના સેવા કાર્ય થઈ રહ્યા છે? કામો કઈ રીતના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે? એક તો મેડિકલ કરીએ, બીજું કેટરેક્ટનું બહુ મોટું અમે કરેલું છે. બારેજા હોસ્પિટલ છે એની અંદરથી નહીં તો હજારો કેટરેક્ટ કરે. અને બીજું શશાંક રાઠોડ છે એમની પાસે બી કરાવું છું, પણ વિના મૂલ્યે જે હોય એ હાર્ટ ફાઉન્ડેશન એમને આપે છે. અને વધારે તો એક વાર એવું ઇન્સિડન્સ છે કે બારેજામાં
હું ગયો એક પેશન્ટ પાસે, મારો એસિસ્ટન્ટે કહ્યું કે આ કાકા માનતા નથી અને કાલે જ એને અંધાપો આવશે. એટલે હું જઈને બેઠો ખાટલા પર, સમજાયા. પછી એ કે સાહેબ હું એકલો કેવી રીતે આવું, મારી સાથે કોઈ માણસ જોઈએ. ત્યારથી મેં વિચાર કર્યો કે બારેજામાં અન્ય ક્ષેત્ર કર્યું મેં અને રહેવાની સગવડ કરી. એટલે બધા ઘણા આવવા માંડે, એ રીતે પ્રગતિ કરીએ છીએ. ઓકે ઓકે થેન્ક યુ. સર આજે 50 વર્ષ પૂરા થયા છે અને આગામી સમયમાં કયા પ્રકારે કામગીરી કરવામાં આવશે? મ્યુઝિક ઓછું કરવાનું કરો.